મહારાષ્ટ્ર રાજ્યના થાણેના કોપરી વિસ્તારના પથાકા બજારમાં મોટા પાયે જુગારનો એક ક્લબ ધમધમી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ ક્લબમાં લોકો જુગાર રમી રહ્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. આ ક્લબમાં આશરો, ફટકી, ઘોડી, ત્રણ પત્તી અને રમી જેવો જુગાર રમાડવામાં આવે છે. તો આ ક્લબના માલિકનું નામ બાબુ નદાર હોવાનું જાણવા મળી રહ્યું છે, જે પોલીસના કોઈ પણ ખોફ વગર ક્લબમાં મોટા પાયે જુગાર રમાડી રહ્યો છે. તો વધુમાં બાબુ નદાર સાથે ગુજરાત રાજ્યનો એક મોટો જુગારી પણ તેની સાથે જોડાયો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના આ મોટા જુગારી શખ્સનું નામ ઇબ્રાહિમ ખાન ઉર્ફે ભુરિયો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને શખ્સો મળીને પોલીસનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે. તો થાણેમાં મોટા પાયે જુગારના ગેરકાનૂની ધંધાઓ ધમધમી રહ્યા છે. ઇબ્રાહિમ ખાન ઉર્ફે ભુરિયો ગુજરાતમાંથી ખેલીઓને જુગાર રમાડવા માટે લઈ જાય છે અને ખેલીઓ રૂપિયા હારી જાય તો તેમને મોટા પાયે ધિરાણ પણ કરે છે અને તેના બદલામાં ખેલીઓના મકાન, ઓફિસ, દુકાન કે પછી જમીન જે કાંઈ પણ હોય તે ધિરાણ પેટે પડાવી લે છે. એટલું જ નહીં, પણ આ જુગારના અડ્ડા ઉપર અલગ અલગ રાજ્યમાંથી લોકો જુગાર રમવા માટે જાય છે. વધુમાં મળતી માહિતી મુજબ ઇબ્રાહિમ ખાન ઉર્ફે ભુરિયો એક બુકી પણ છે, જે ગુજરાતમાં મોટા પાયે મેચનો સટ્ટો ચલાવે છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ બંને શખ્સો દ્વારા ચલાવવામાં આવતો ક્લબ પોલીસની મિલીભગતથી ચાલી રહ્યો છે અને આ ક્લબ ચલાવવા માટે પોલીસ દર મહિને કરોડો રૂપિયા પણ લઈ રહી છે. આ રૂપિયા છેક મહારાષ્ટ્ર રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સુધી પણ પહોંચાડવામાં આવે છે. આ ક્લબ ચલાવવા માટે રાજકીય આગેવાનો સુધી રૂપિયા પહોંચતા હોવાનું અને તેમના સપોર્ટથી આ જુગાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે બાબુ નાદરના સારા સંબંધો છે, જેના કારણે તેના જુગારના અડ્ડા ઉપર પોલીસ ક્યારે રેડ પાડતી નથી અને આ અડ્ડો બંધ કરાવવા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ આ જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે, જેના કારણે રાજકીય ધોરણે એક સવાલ એ પણ થાય છે કે શું હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ જુગારના અડ્ડાને બંધ કરાવી શકશે કે નહીં. તે ઉપરાંત એવા પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે મહારાષ્ટ્રની પોલીસ આ અડ્ડાઓને બંધ કરાવવાની જગ્યાએ જુગાર ક્લબ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને આ જુગારના અડ્ડા ઉપર પોલીસ અને ત્યાંના અધિકારીઓની એટલી કૃપા છે કે આ જુગારનો ક્લબ 24 કલાક સુધી ચાલુ જ હોય છે. આ જુગારના અડ્ડાને કારણે કેટલાય લોકોના પરિવારો બરબાદ થઈ ગયા છે અને કેટલાય લોકોને રસ્તા ઉપર લાવી દીધા છે. હાલ જે વિડીયો સામે આવ્યો છે તે અંગે અમારી ન્યૂઝ ચેનલ કોઈ પુષ્ટિ કરતું નથી. પોલીસ, ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનોની મિલીભગતથી આ ક્લબ ચાલતો હોવાની પુષ્ટિ અમારી ન્યૂઝ ચેનલ કરતું નથી. ત્યારે આ વિડીયો ચલાવવાનો અમારો મુખ્ય હેતુ એ છે કે આ વાયરલ વિડીયો પોલીસ સુધી પહોંચે અને જુગારથી ધમધમતા ક્લબ બંધ કરાવવામાં આવે. આ કિસ્સો સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે, કારણ કે કોપરી પોલીસ સ્ટેશનની હદમાં આટલો મોટો જુગારનો ક્લબ ચાલી રહ્યો છે, તો શું પોલીસને આ બાબતની જાણ નહીં હોય? આ ઉપરાંત આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આખરે મહારાષ્ટ્ર પોલીસ પોતાની મિલીભગત બંધ કરીને ક્યારે આવા જુગારના અડ્ડાઓ બંધ કરાવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.